ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આજે પણ ક્લાઉડલી વાતાવરણ સાથે મોર્નિંગ થાય છે. સુરત દાદાના આજે દર્શન નથી થતા અને થોડુંક રીમઝીમ છાંટા ખરે છે અને ક્યાંક ક્યાંક છાંટો ખરે છે અને પવન પણ છે. ને આપણે અહીંયા ટાંકામાં જો આવી રીતના નળી કરીને ફૂંક નળી કરીને એટલે આવી રીતના આખું ધોયું છે. આ બધું તો થોડું થોડું એમ રહી જાય છે. એટલે વરસાદ આવશે ત્યારે આપણે પાછું એકવાર સામેણો મારી જશું એટલે આપણે ટેરેસ ક્લીન થઈ જશે. અને અત્યારે તેમનું બધું બ્રશ મારીને કરી નાખ્યું છે, પણ તોય પાણી બહુ ઓછું પડે એવું છે આવડી મોટી ટેરેસ ઉપર. એટલે અત્યારે તો ધોઈ નાખ્યું છે ને જો કદડો નીકળો બધો એટલે અત્યારે આપણે ક્લીન કરી નાખ્યું છે આખું. વરસાદ રાતનો જ આવે છે, દીનો આવતો જ નથી. કીધું રાતે આવે તો કેમ ધોવું, દીનો આવી છે ને એટલે ધોઈ નાખી. એક દી ટાંકો સાફ કર્યો, પછી 2 દી સુધી દીનો રાતનો જ આવ્યો. પછી કીધું આજ તો દીની ટાંકામાં પાણી લઈ લીધું, એના નળી પાથરી ટાંકામાં. આપણે પેલા સવારમાં પાણી આવતું હતું એટલે એનાથી થોડોક ધોયો, પણ પછી પાણી વયું ગયું એટલે ટાંકામાંથી જો આપણે નળી માંડી પછી કર્યું માંડી હતી, પછી ટાંકામાં જ માંડી હતી. અડધો ટાંકો ખાલી કરી નાખ્યો. એ રીતનું ધોયું જો બધું. હવે આપણે ફાઇનલ ક્લીન થવા આવ્યું. 3 બ્રશ છે, 3 જણા ઘસાડા. અમે ત્રણેય ઘસતા હતા 2 અહીંયા છે, 5 2 હાવેણા છે. એટલે આખું ત્યારે માન ક્લીન થયું એમાંથી. અને જે વરસાદ આવશે ત્યારે એકવાર હાવેણો મારે જવું, જો હવે દિવસ નો આવી જાય તો એમ. હા, આમ જો એમ થાય કે વરસાદ આવે છે, પણ વરસાદ આવતો નથી. હાવ ધાબળ છે. જો આમ થાય જંકશન માં વરસાદ છે, પણ વરસાદ નથી, ખાલી આવું છે. ધાબળ જેવું છે, વાદળા વાળું છે. વાદળા ધાબળ છે. સાટાઈ ખરતા નથી, એક સાટો ખર્યો નથી. આપણે 7 વાગ્યાના ધોઈ છે. જો 7 વાગ્યાના ધોઈ છે ને આવું છે વાતાવરણ આખું. એટલે આવું છાટો ખરે એવું વાતાવરણ છે. 1 કલાક થઈ, 7 વાગ્યાના આવ્યા તા, ઉપર 8 થયા. તો હવે ધોવાઈ ગયો, પગથિયા રહ્યા. એટલે જો આવું ક્લાઉડલી વાતાવરણ છે. આમ સરસ છે, ઠંડુ વાતાવરણ છે. એટલે આમ પણ તડકો અત્યારે જરૂર છે, કારણ કે જ્યાં માંડવી બધા ફૂલ ઉગ્યા હોય, જેને પાક ઉગી ગયા હોય એને તડકાની જરૂર છે. એટલે કે પાક ખીલે તડકાઈ જોઈને પાણી જોઈ બે જોઈ, ખાલી પાણીથી તો પાક ઉગે નહીં. અને જો કબૂતરો કેવા સરસ મજાના જો ઉડ્યા જાય છે સવારમાં. હમણાં ચોમાસું આવ્યું ને એટલે કબૂતર આવશે જ. ત્યારે વાગી ગયા છે 10 અને આપણે બધું કામ થઈ ગયું, સાફ સફાઈ થઈ ગઈ છે. એને બધા નાઈને પાછા ઓસરી કોરે અહીંયા બેસી ગયા છે પપૈયું ખાવા માટે. મારે 2 વાર નાવું પડ્યું. એવું છે. પેલા કામ પલરી ગયા તા, નળી લઈને પાણી વાપરીને એટલે પલરી જ જાય. કામ કર્યા પેલા ને કામ કરીને પછી પાછું નાવું પડ્યું. હા, 5 વાગે નાયા ને પાછા 8 વાગે પાછા નાયા. એટલે મમ્મીને 2 વાર નાવું પડ્યું. હા, નાલો પપૈયું ખાવા, મીઠું પપૈયું છે. નવરા થઈને ભૂખા થઈ ગયા. પાણી આ જો ઉપર વાયરું ધોયું, પછી ફર્યું ધોયું, પછી કપડાં ધોયા, હજી હુકવાનું બાકી છે તો ભૂખા થઈ ગયા. અને પપૈયું ઉટિંગ ચાલે છે. આજે અમારા મુકુંદભાઈ નો બર્થડે છે, બધા માણસો કેક કાપે, અમે પપૈયું કાપે. પપૈયું કાપે છે. હા, અમારા મુકુંદભાઈ ને બધા હારા આશીર્વાદ દેજો બધા વ્યુઅર્સ ને. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ અને બર્થડે વિશિસ માટે બધાને થેન્ક યુ, જે પણ કરે ને. આગળ થેન્ક યુ કહી દઉં. અગાઉ જ. એટલે જો અમે હવે મીઠું પપૈયું ખાઈ લઈએ. હવે ચાલો તાઈને કટકા કરતી જાવશું ને આ બે ખાતા જઈશું. ચાલો તો આપણે પપૈયું ખાઈ લઈએ. અત્યારે 11:30 થઈ ગયા છે અને તોય ઝરમર ટ્રેનિંગ ચાલુ જ છે. રહ્યો નથી વરસાદ. અને મમ્મી છે રસોઈ બનાવવા માંડી છે. તો બને છે બાજરાના રોટલા, ચાર બાજરો અને મકાઈ ત્રણેયનું મિક્સ. આપણે બિહાર વગેરે રોટલો, પપ્પાની રોટલી. એવું છે. રીંગણા બટેટાનું શાક બની ગયું, 2 રોટલા બની ગયા, હવે 4-5 રોટલી બનાવવાની છે. એવું છે. છાશ બની ગઈ. જો છાશ, બાજરાનો રોટલો અને બટાકાનું શાક. હા, તો બધાય ઘરે. આજે નવરા થઈ ગયા. વરસાદ નવરા કરી દે કા મમ્મી? વરસાદનું કઈ કામ ન હોય. વરસાદ બધા નવરા કરી દે એવું છે. પપ્પાને એટલે ફોન જોવાનો થયો. એને ફોન જોવાનો આજે નવરા. ઘરના અમુક ઢાળિયામાં મારા બધા હાથીના ને એમાં બધા કામ કામ તો હોય ને. હોય. 11 વાગે બધાય નવરા થયા. ત્યાં સુધી પેટેય નવરા નહોતા. એને ઢાળી ચોખ્ખું કરવાનું, લોઢા ની બધા વેખાઈ ગયા હોય, બધા એમને વેર વિખેર થયા હોય. ચોમાસામાં આપણે તો ધોવા વિસરવામાંથી જ નવરા નથી થતા. હા, ટાકો ધોઈને, મેળી ધોઈને, ફળિયા ધોઈને. હા, તાજ 11 વાગે નવરા થયા. અત્યારે 11:30 પોણા 12 થયા છે. અને સીધી રસોઈ બનાવી ગયો તો બપોર થઈ ગયા. અત્યારે 4:30 થઈ ગયા છે અને દીદીને યોગામાં જવાનું હોય 5 વાગે એટલે દીદી યોગામાં ગઈ છે. અને જો મમ્મી એ બધું ક્લીનિંગ કરતી લાગે છે મંદિરમાં. મંદિર નથી, હેઠા ખાના સાફ સફાઈ. એવું છે.
જો આ 20 ની નોટ રિશિતાને ઓલા દઈ ગયા હતા ઓલા ભરોડી વાળા એ કે હાચે જ એટલે આમાં 21 નકર વપરાય છે પૈસા ભેગી મૂકી તો હા અને જો કંકોત્રી કોની મારા લગ્નની એમ કેમ ખુલ્લું 13-14 ના હતા 13/5/2021 અને સાહિત્યમ ના આઠમના છે અમે કંકોત્રી હાચવી છે હજી. આવી ભગવાન બધું હાચવી દે જો આમાં ખાંડા મૂક દે ને એટલે ભગવાન હાચવી દે ત્યારે તો એ સરસ કંકોત્રી બની હતી જો એ તો આવી હાદી હતી હાવ તો એ સરસ છે હા ત્યારે આવી નો આવતી હોય જે બને પાનામાં પૂરું થઈ જાય ને અટાણે ચોપડી જેમાં જેવું સપલી એવું ઘર નાખી એવું ગીરું થાય એવું છે ને અમે જો 5-5 ને 4-4 રૂપિયામાં છપાઈ જતી એવું છે અને મમ્મીએ જો અહીંયા બધું આ કર્યું છે કાનાના વાઘા ને ગાલદિસ્તાન ને સાફા ને હાર ને આ જેતપુર થી વાઘો લીધો ઓલો વાઘો મુંગટ લીધો અને આવું નીકળું જો બધું નોખું નોખું આમ હોય તો બધું નોખું નોખું નીકળ્યું પાછું બદલાવા જવાનું એટલે બદલાવાનું ખૂટે નહીં આવું બદલાવા જવું પંકજ વાળા તો આપડા હગા થાય છે એટલે કઈ એવું ટેન્શન કે ઉપાધિ ન હોય કારણ કે એ આપડા ફઈ થાય ફઈના દીકરા છે એવું છે હા એટલે ગમે તે બદલાવા જાય તો હાલે એવું નહીં તરત જ જવું પડે એવું અને બદલી દે છે એવું એને ખબર હોય એટલે આમ ચોટાડવાનું હોય એટલે બદલી દે એટલે ક્યાં વાંધો હોય આપણે એટલે જો મમ્મીને બધી આવી ક્લિનિંગ ને એવું હાલે છે ને રિષિતાબેન યોગામાં ગયા છે ને પપ્પાને ટ્રેક્ટર ને બેટરીમાં સેલ્ફ સ્ટાર્ટ ન થતો ને તો એ રીલેથી તો કાંઈ વાંધો નહોતો એમ કીધું પપ્પા એને બેટરી ચાર્જ કરાવવા ગયા છે પણ લેમ્પ તો આપણે થાય છે ને હવે શું હોય ખબર નહીં બેટરી ચાર્જ કે કરાવી આવી એટલે જેતપુર બેટરી ચાર્જ કરાવવા ગયા છે જોઈ કે એમ ચાલુ થઈ જાય તો એટલે હવે જોઈએ હવે હેન્ડલ મારવું ન પડે એટલે ચેક કરશું હવે વાયરિંગમાં વાંધો બેટરીમાં વાંધો શું છે અત્યારે 6 વાગવા આવ્યા છે પણ હજી દીદી યોગામાંથી આવી નથી અને અમારા પપ્પા આવી ગયા છે અને આપણે જો રીંગણીના રોપ લઈ આવ્યા છે જય જલારામ કૃષિ મોલ આ કૃષિ મોલમાંથી રીંગણીના રોપ લઈ આવ્યા છે અને દવા જેની લેવા ગયા હતા એ બધી આવે દવા લઈ આવ્યા છે અને આ NPK ના આવા ટીકડા આવે ને પપ્પા આનું શું કરવાનું એક પંપમાં એક ટીકડો નાખવાનો એક પંપમાં એક હવે NPK છાંટવાની છે ને એવું છે એ બહુ વાળી માંડવીમાંથી તો આને આ NPK જો ખાતર નહીં નાખવાનું ને આવા ટીકડા નાખવાના એના કેટલાનું એક એ 370 નું 10 ટીકડા આવે 370 કેટલી સીસી જોઈ 1 cc ખાલી 370 ને એટલે એક પંપમાં 370 નું આ વયું જાય અને બીજું બધી તો ઘણી બધી છે બોક્સ છે આ શું છે અને આ દવા છે નહીં છે એ ફેરસ છે પીળી માંડવી દેખાય છે ને એટલે ફેર એમાં નાખવાનું અને તે જ ભાઈ જો અમારે આવી ગયા આવ્યા આ શું કર્યું લાગ્યું પડ્યો એવું છે ક્યાં લપસી પડ્યો અને જો હજી બીજી દવા છે આપણે એ પૂછી લઈ અને આ દવાનું શું છે એ કોરાજન છે એસએમ એટલે આ હીરું મારવાનું અચ્છા ઈરુની દવા આ જ છે તો આવડી કચ્છી સીસી આવે એમાં 5 ml જ નાખવાની હોય હા 550 ની હવે સસ્તી થઈ ગઈ 555 ની બોલો 200 દીધી એવું છે કાંઈ વાંધો નહીં જી ગયો અને આ ઈરુની જ લાગે છે અને જો આ 30 ml નાખવાની હશે પંપે એટલે લખી નહીં દે બધું એમ ખબર ન પડે તને આ વાંચવાની જો મેન્યુ લઈ આપે ભેગી બે આપે ગેસ કરવાની ક્લોરો હે ગેસ કરવાની અચ્છા પંપની અંદર બંધ થઈ હા એવું છે ગેસ થઈ જાય એવું છે અને જો મમ્મી ખાઈ ખોલે છે કયું નહીં પણ ખુલતી નથી એવું છે નખો કરનાર નાવું થાય તે ખુલતું નથી તે જે રાહ જોઈને કઈ બેઠો આવી બે હવે છે આ તે જ આવ્યો એટલે જ નથી ઘરે છે ના ના લે નહીં પેલા હોય ઈ કે ખોલતો આજે તમારે રોપ લેવા એટલે એ જો ત્યાર ઉજરો ન હોય તો એને શું ખબર પડે આમાં એક કે હશે ને મરચીનો ટમેટીનો બધે રેડીમેડ વેચે છે 2 રૂપિયાનો એક છોડ એવું છે હા જે આવી રીતના પ્લેટ કાપી આપણે રીંગણીનો રોપ તો છે પણ મોટા ઓલા લીલા ગોટા છે આ ઝુમખડી છે એવું છે હા અહીંયા કૃતિકાબેન યોગામાંથી આવતા રહી બેસી ગયા બધા ખડકાઈ ગયા તે જ્યાં છે યોગામાંથી આવી ગયા રોપ છે એમ તો કરમાં નીકળી જાહે ત્રાહન બાંગો શેનો છે શેનો છે ખાયરેકનો તે શેનો રોપ છે કારેકનો કૃતિકા તું કે હે
મેં બી જોયું એ બી ખારેક નો હાસા ખેડું અંધાય બધા હાચા તો એ ખાયરક નો બી જોઈ લીધો. સમજાય બી દેખાય છે. હા ખાયરક નું બી દેખાય. મુકુંદે ખાયરક ખાઈને આમાં નાખ્યું તું હા એટલે તમને ખાયરક નો રોગ દેખાણો ખાયરક. અરે આ બધા કોમેન્ટ કરો આ શેનો રોપ છે. ખાયરક નો છે કે રીંગણી નો છે કોમેન્ટ કરો. રીંગણા કીધા આ ખાયરક નો બી દેખીને થાય કે ખાયરક નો. પેલા તો મરચું કરતી હતી દીદી તો. પેલા ત્યાં મરચી રોપ લેવા હવે ખાયરક માં રજીસ્ટર હતું તારું નામ તો. રીંગણા જ છે જોઈને ખબર પડી જાય. અહીંયા આપણે અહીંયા જ છે અમારે. જો અહીંયા આવડું મોટું રીંગણું છે. અહીંયા થઈ ગયું છે. જો આ બે આવડા મોટા રીંગણા છે. તોય એમ કે હજી દીદી કઈક નવું કે છે કે રીંગણીનો રોપ નથી, ખોટું છે. પણ એ આપણે કઈક નવી ખેતી શીખવાડવા જઈ રહી છે તો આપણે શીખીએ. ગ્રીન બ્રિંજલ અમારે અહીંયા નો થાય. રીંગણા કડવા નો કારેલા કડવા વાડિયા જાતી રહ્યો ફઈ ભત્રી જેવો એટલે ખબર પડે કે શેના રોપ છે. પ્લાન્ટ કહેવાય ને લે ઈ તો રોપને કહેવાય પ્લાન્ટ. અમારે તો અહીંયા રીંગણા જ થાય છે ખાલી. ઈંડા જેવું રીંગણું આવે ને એટલે એક્સ પ્લાન્ટ કહેવાય ને. આ છે ઝુમકડી રીંગણાનો રોપ. ઝુમકડી એટલે ના ભરવાના એક્સ લે તને નથી ખબર ઝુમકડી એટલે. તો કઈક વાડિયા જાવ તો ખબર પડે. મેં કીધું તું પેલા મરચા બીજું રીંગણું તો કે ના ખોટા હો એટલે મેં રીંગણા નામ જ નથી લીધું. મરચું પેલા કીધું તું પછી રીંગણા કીધું. એ પેલું નામ જે થાય ને એમાં રજીસ્ટ્રેશન થાય. પછી તો ખાયરક માં આવી ગયા હાવ ત્રીજી વારમાં તો. મુકુંદે ખાઈ નાખ્યો તો ક્યાંય ખાલી જેમ કરીને નાખી દીધો એને. ખાયરક ના તો આમ ઓલા બે આમ છોટા જેવું થાય એમ. ઈ નો ખબર પડે ખાયરક કેવી ઉગે એમ. નક્કી નો ઠરિયો જોયો એટલે અમે કીધું બધા નક્કી કરી દીધું. ખાયરક નું તો આમ છોટા જેવું નારિયેળ જેમ આમ કેમ ફૂટી હોય પેલા આમ છોટા એવા બે નીકળે આમ. આજે આપણો બર્થડે છે તો દીદી કેક લઈ આવી છે આપણી માટે. કોલેજેથી હું કેક લઈ આવી. મુકુંદ ને નહોતી ખબર, મેં અત્યારે બતાવી ફ્રીજ માં હતી. પણ મમ્મી તો કોઈ દી કાપતા નથી પણ દીદી હવે લઈ આવી છે. પહેલી વાર કપાઈ છે 18 વર્ષે. 18 વર્ષે પહેલી વાર કેક કપાઈ છે. 18 વર્ષ પૂરા થયા. હવે તને છે ને ગવર્મેન્ટ માં પણ વોટ આપવાનો અધિકાર મળ્યો. આપણે મોદીને ચૂનવાનો અધિકાર છે. હા હવે મોદીને. હા અને હવે તું બહુ આમ યંગ થઈ ગયો. એટલે હવે કેક કાપી છે પણ આ દીદી લઈ આવી છે તો મેં તો ના જ પાડી કે કેમ પૂછ્યા વગર લઈ આવી એમ. તો પણ હવે લઈ આવી છે એટલે હવે કાપી. હવે એટલે બહુ તો કઈ ખાવું નહીં પણ આમાં તોય વધશે મને એમ છે. વધશે તો ખરા. આવડી મોટી કેક છે એમ. ચાલો આપણે કાપી કટ કરી લે. ઓ બહુ સ્મૂથ છે. સ્મૂથ છે. તેજભાઈ ખવડાવ. હાલો આપણે પહેલા તેજભાઈ ને પહેલા બાઈટ પણ ચોટી ગયેલું છે. હા હાલો તેજ નો પેલો નાના છોકરાઓથી શરૂઆત. ચાલો કૃતિકાબેન વહી ગયા. કૃતિકા વહી ગયા. એની આટું લેતો જાજે એટલે બધાને આપણે થોડા ખવાઈ જાય. હા ભાંગી જાય છે. બહુ સોફ્ટ છે. બહુ સોફ્ટ છે. Yeah. And that's small bite. મમ્મી નો ભાવે એ એવું. આખું મોઢામાં ભરતી એટલે કહું છું, બસ આટલું. અલા અલા. તાર પપ્પાને દઈ. ચાલો પાછું પપ્પા વારી હાલે. જેનો બર્થડે છે ને પેલા ખાવાનું. એવું ના હોય મારે. બર્થડે વાળા છેલ્લે. બધાને પહેલા દાન કરવાનું પછી આપણે ખાવાનું. પુણ્ય લેવાનું. હા, બસ એવું પપ્પા તો પાછા ત્યાં ફોન જોતા છે. ફોન જોવે છે પપ્પા અહીંયા. Test it. પપ્પા ફાકી ખાધી છે. ના એમનું ફાકી નથી ખાધી તો જ ન ખાય. એને ટ્યુબ પૂરી હતી પેટ. ઠેક ટ્યુબ ભૂહી હતી. હા ઓલા દાંત દુખતી છે એટલે ઠેક ઓકે ચાલો એટલું ચડી ગયું છે ને એને ટ્યુબ પૂરી હતી. એવું છે. હવે આપણી સાથે આપણે રાતે ખાઈ લેશું. બરાબર, એટલે ખાઈ ગયું. આટલો ફૂલ જ ખાલી થયો. અત્યારે 7 વાગી ગયા છે અને અમે અહીંયા આવ્યા છીએ માલધારી ફૂડ ઝોન. એટલે કે અહીંયા ઢોસા છે ને અનલિમિટેડ મળે છે. એટલે
આપણે ખાવા છે. ઢોસા ખાવા આવ્યા છીએ આમ અહીંયા. જો અમૂલ નું આખું આવી ગયું છે ડેપો ચીઝ નું ચીઝ ને છાશ સોડા ને ચીકુ બધું આયે છે. ડાયરેક્ટ સીધું જ ઉતરે અમૂલ નું ચા વખણાય છે એટલે જો અમૂલ ના દૂધ ની ચા અમૂલ ગોલ્ડ ચાય જો. ચા વાળો બતાવે ચા જો આમ આમ કેમ ઉલાડે છે આમ ઊંચી ઊંચી કરે છે. તારે સવારમાં હું ગુલાડે ના ટાઈમ નહીં ને એટલો આપણી પાસે એવું છે જો અમારે તેજભાઈ ને લઈને આવ્યા તેજભાઈ કરમાય છે આમથી આમ તેજભાઈ લાગ્યું છે કા ટીસાબેન ને ચા પીવાનું મન થઈ ગયું લાગે છે યાર. આવી ગયા એનું એવું જ હોય ચા પીવા વાળા ઘણા ઘણા બધા છે પણ. હા થઈ ગયા ને એટલે એકાઈ રહી ગયા બધા બેઠા હતા તો શાંતિ કરીને બેઠા હતા એક આમ જો ગયો ને બધા. એટલે બીજાને બીક લાગી ગમને ટેબલ નહીં મળે તો બીજા ગયા ત્રીજા ચાલો ગયા. હાલો જો આ બધા જાય છે હવે આ તો બધા ઉપડા એ ટેબલ હાટું છે માસી સાચું કહેતા હતા અહીંયા અમે 6 વાગ્યા ના આવીને બેઠા છે નકર વારા નથી આવતો કઈ નો એવું હજી છે તો 7 નથી વાગ્યા તોય જો આવડી ટ્રાફિક થઈ ગઈ એટલી વારમાં 7 થયા છે ઓકે ચાલો આપણે જઈએ અત્યારે 7:30 થઈ ગયા અમે બધા અંદર આવતા રહ્યા છીએ અને હીરા માસી આપણે આવી ગયા છે કેવું છે જય શ્રી કૃષ્ણ સૂપ જો અત્યારે પહેલા સૂપ આવ્યું છે આપણે એટલે સૂપ ઈટ કરી છે પણ અહીંયા બહુ બધો દેખાડો છે સ્ટાર્ટિંગમાં સૂપ આવ્યું છે આહા થઈ ગયું ગરમ છે ગરમ इसके तो ગરમ છે गरम से ગલે ફસ ગયા બાબા હિન્દી મમરી ખાઈ છે આપનો સ્ટાર્ટર નો ઢગલો કરી દીધો ખાલી એટલું સૂપ ને હજી મંચુરિયમ જ આવ્યું છે પછી નૂડલ્સ ને બધું બાકી છે કા નૂડલ્સ ઢોસાની બધું બાકી. આ ખાલી સ્ટાર્ટર જ છે આટલું તો હવે ઢોસા આવી ગયા છે આપણે અહીંયા હવે ઢોસા ફાઇનલી આવવાના ચાલુ થયા છે એક ખાઈ લીધો ને આ બીજો આવે એટલો જ આવે છે બ્રેક થી આ રીતનું આવે છે જો અત્યારે આપણે બધા ફાઇનલી અમારું ડિનર થઈ ગયું છે અને બધા અહીંયા બહાર બેસી ગયા છે સજુ માસીની વયા ગયા સજુ માસી વયા ગયા પણ જે રીલ્સમાં બતાવ્યું હતું ને એ પ્રમાણે હતું નહીં. હા જે અનલિમિટેડ અમારે અહીંયા માલધારી ફૂડ ઝોન છે એમાં આઈટમ કીધી હતી હક્કા એટલી noodles ને અવેલેબલ fried rice. નહોતી એમાં જેટલી કીધી એટલી અવેલેબલ નહોતી એમ છે હક્કા noodles ને fried ઘણી rice. ઓછી હતી. એમાં એમણે કીધું હતું કે સોડા છે છાશ છે એ બધું પેડ હતું એમ એટલે એ બધું એમાં એડ કરી દીધું હતું એટલે કે ઓડિયન્સ ખેંચાય એ માટે Audience ખેંચવા માટે એમ હતું. चा जो मस्त बनी માલધારીનો ચા અહીંયા બહુ મસ્ત બને છે જો હમણાં ઉલાડતો તો ભાઈ હવે ધીરું કરી દે આપણે વિડીયો લેવાનું કરીને એટલે ઘણી વાર એવું જ થાય અને અહીંયા ઢોસા બનતા હતા અને અહીંયા પછી મંચુરિયમ નો હતો તાવડો વયો ગયો પછી બધું ઠંડુ છેલ્લે આવવા માંડ્યું કઈરી ઊંચી કઈરી જોઈ જો ઊંચી કરી રહ્યો ચા હવે વિડીયો લઉં ને એઠું કરે વિડીયો લઉં ને એઠું કરે હે એવું થાય છે આમાં હવે જો હવે ઊંચી કરી રહ્યો ભાઈ હા કેવા ધુવાળા નીકળે છે જો માલધારી છે માલધારી ચા એટલી બધી ઊંચી થાય એટલે ઉખણાતી જ હોય છે એવું જ હોય